વાહન ચલાવવા માટે અત્યારે લાયસન્સ જે છે કમ્પલસરી હોય છે. આપણે 2 વ્હીલર ચલાવવું હોય કે 4 વ્હીલર ચલાવવું હોય આપણે જનરલી લોકોને, એટલે લાયસન્સ જે છે એ તમારા પાસે હોવું જરૂરી છે. જો લાયસન્સ ના હોય તો એનો દંડ જે છે તમને થઈ શકતો હોય છે. એટલે લાયસન્સ કઢાવવું ફરજિયાત છે. અને તમે ફાઇનલ જે તમારું પાક્કું લાયસન્સ હોય એની પહેલાં જે છે તમને લર્નર લાયસન્સ મળતું હોય છે કે જેની એક્ઝામ તમારે ઓનલાઈન આપવાની હોય છે. હવે અત્યાર સુધી કેવું હતું કે ઓનલાઈન એક્ઝામ આપવા માટે પણ તમારે આરટીઓ સુધી જવું પડતું હતું. આરટીઓ તમારે જઈ અને ત્યાં ફિઝિકલી ત્યાં બેસી અને ત્યાંના કોમ્પ્યુટર પર તમારે લાઈવ એક્ઝામ જે છે એ તમને અમુક સવાલ હોય અને તમારે ક્વેશ્ચનના આન્સર જે છે આપવાના હોય, એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન હોતા હોય છે. એટલે તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર જે છે પહેલાં પડતી હતી. પણ હવે જ્યારે ટેકનોલોજી આટલી બધી ફાસ્ટ ગ્રોઈંગ થઈ ગઈ છે ત્યારે તમે તમારું લર્નર લાયસન્સ જે છે, લર્નિંગ લાયસન્સ જે તમારે કઢાવવાનું હોય, તમારું પાક્કું લાયસન્સ તમે પ્રેક્ટિકલ એક્ઝામ આપો એની પહેલાં, એ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા તમારી જાતે જ તમારું લર્નિંગ લાયસન્સ જે છે કઢાવી શકો છો. એની એક્ઝામ પણ તમે ઘરે બેઠા આપી શકો છો. એક્ઝામ આપવા માટે પણ તમારે આરટીઓના ચક્કર લગાવવાની જરૂર નથી, આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર નથી. તો કઈ રીતના તમે લર્નિંગ લાયસન્સ તમારું ઘરે બેઠા કઢાવી શકો છો એની આખી પ્રોસેસ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. લર્નિંગ લાયસન્સ તમે તમારું કઈ રીતના ઘરે બેઠા કઢાવી શકો છો, એની આખી શું પ્રોસેસ છે, એક્ઝામ કઈ રીતના આપવાની હોય, રજિસ્ટ્રેશન કઈ રીતના કરાવવાનું હોય, આખી પ્રોસેસ હું તમારા જોડે આગળ શેર કરું જ છું. પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ એ પ્રોસેસની કે કઈ રીતના તમે ઘરે બેઠા તમારું લર્નિંગ લાયસન્સ કઢાવી શકો છો. એના માટે તમારે આરટીઓ સુધી જવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા જ તમે તમારું લર્નિંગ લાયસન્સ પણ કઢાવી શકો છો, ઓનલાઈન એક્ઝામ પણ આપી શકો છો અને આખી એની પ્રોસેસ તમે જે છે ઘરે બેઠા જ કરી શકો છો. તમને આખી પ્રોસેસ જે અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું એ તમને સ્ક્રીન પર દેખાશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને સમજમાં આવશે ને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? ઉપર તમને એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી એકવાર આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ પ્રોસેસની. એના માટે સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં ગૂગલ ક્રોમ પર જવાનું છે અને સર્ચ કરો પરિવહન.gov.in. આ એક ગવર્મેન્ટ વેબસાઇટ છે. આ વેબસાઇટ પર જશો એટલે ત્યાં ડ્રાઇવિંગ લાયસન્સવાળો તમને ઓપ્શન દેખાય છે, એના પર તમારે જવાનું છે. ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે, સ્ટેટ, તમે કયા રાજ્યમાંથી રહો છો અને ક્યાંથી તમારા આ લાયસન્સ જે છે કઢાવવું છે એ તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અલગ એક ઓપ્શન આવે છે અપ્લાય ફોર લર્નર લાયસન્સ. આવાળા ઓપ્શન જે તમને દેખાશે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડનો જે નંબર હોય, તમારો આધાર નંબર જે હોય એ નંબર એડ કરવાનો છે. આધાર કાર્ડની સાથે જે તમારો ફોન નંબર અટેચ્ડ હશે એના પર તમને એક ઓટીપી આવી જશે, ઓટીપી તમારે ત્યાં એન્ટર કરવાનો છે. એટલે આધાર કાર્ડથી તમારી બધી ડિટેલ્સ ત્યાં ઓટોમેટિક ફિલ થઈ જશે. ત્યારબાદ તમારે ઓનલાઈન ફીસ જે છે પે કરવાની રહેશે અને તમે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ માટેની એક્ઝામ જે છે ઘરે બેઠા જ આપી શકો છો અને એક્ઝામ આપ્યા બાદ તરત જ તમને લર્નિંગ લાયસન્સ જે છે મળી જશે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરો જેથી બધા જ આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો
તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.